શેરનંદ વિવાહ બાપનો આપણે આ પુષ્કળ આભાર માનીએ. ફરીને એકવાર આપણને આ તેમના પવિત્ર વચનો વાંચવાની માટે, સમજવાની માટે, સાંભળવાની માટે આ સમય પૂરો પાડ્યો. આપણને આ એક નવો દિવસ પણ આપણા જીવનમાં આપ્યો. સગળી બિનાવણી માટે આપણે તેમનો આભાર માનીએ. અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ જરૂરથી કરો. તમારી કોઈ પ્રાર્થનાની વિનંતી હોય કે તમારી કોઈ સલાહ સૂચન હોય તમે અમને મોકલી શકો છો. તમારા સાક્ષી બાબતનો કોઈ વિડીયો તો પ્રસારિત કરવા માગતા હો તો તે પણ તમે અમને મોકલશો તો અમે અમારી ચેનલ પર તેને પ્રસારિત કરીશું. આજના વચનના જે પવિત્ર વચનો આપણે વાંચવાના છીએ એ વચનો એ તો પુનર્નિયમનું પુસ્તક છે અને તેનો 15મો અધ્યાય જેની આજે આપણે વાંચન કરવાના છીએ. પિતા બાપ વાંચન કરવાને માટે અમારી સહાયતા મદદ કરે. વિશેષ ઉત્પત્તિના પહેલા અધ્યાયથી શરૂ કરીને અત્યાર સુધી અમે જે આ પુનર્નિયમના 15મા અધ્યાયમાં આવ્યા છે તેને માટે પણ પિતા પરમેશ્વરનો અમે આભાર માની લઈએ છીએ. તો આપણે આજે પુનર્નિયમનું પુસ્તક અને તેનો 15મો અધ્યાય તેનું વાંચન કરીશું. પુનર્નિયમનું પુસ્તક અને તેનો 15મો અધ્યાય. દર 7મું વર્ષ તે છૂટકાનું વર્ષ થાય અને છૂટકો કરવાની રીત આ છે: પ્રત્યેક લેણદાર પોતાના પડોશીને પોતે જે દેરી હોય તે જવા દે. તે પોતાના પડોશી પાસેથી તથા પોતાના ભાઈ પાસેથી બળજબરીથી તે પાછું લે નહીં, કેમ કે યહોવાના માનાર્થે છુટકારાનો ઢંઢેરો પીટાવવામાં આવે છે. વિદેશીની પાસેથી તો તે તારે બળજબરીથી વસૂલ કરવાની તેને પરવાનગી છે, પણ તારું જે કંઈ લેણું તારા ભાઈ પાસે હોય તે તું જવા દે. તો પણ તારી મધ્યે કોઈ દરિદ્ર નહીં હોય, કેમ કે યહોવા તારા ઈશ્વર તને જે દેશના વતનનો વારસો આપે છે તેમાં યહોવા તને નક્કી આશીર્વાદ આપશે. ફક્ત એટલું જ કે તું યહોવા તારા ઈશ્વરની વાણી ખંતથી સાંભળીને આ જે સર્વ આજ્ઞાઓ હું આજે તને ફરમાવું છું તે તું કાળજીથી પાળશે તો. કેમ કે તને આપેલા વચન પ્રમાણે યહોવા તારા ઈશ્વર તને આશીર્વાદ આપશે અને તું ઘણી દેશજાતિનો લેણદાર થશે, પણ તું દેવાદાર થશે નહીં. અને તું ઘણી દેશજાતિઓ પર અમલ ચલાવશે, પણ તેઓ તારા પર અમલ નહીં ચલાવે. જે દેશ યહોવા તારા ઈશ્વર તને આપે છે તેમાં તારા ઘરમાં રહેતો તારો કોઈ દેશી ભાઈ પર દરિદ્રી હોય તો તું તારું હૃદય કઠણ ન કર ને તારા દરિદ્રી ભાઈ પ્રત્યે તારો હાથ બંધ ન કર, પણ તેના પ્રત્યે જરૂર તારો હાથ ખુલ્લો મૂક ને તેની અછતને લીધે તેને જેટલાની જરૂર હોય તેટલું તેને દીધ. સાવચેત રખે ને તારા મનમાં એવો હલકો વિચાર આવે કે 7મું વર્ષ એટલે છૂટકાનો વર્ષ પાસે છે અને તારી દાનત તારા દરિદ્રી ભાઈની વિરુદ્ધ બગડી અને તું તેને કંઈ ન આપે અને તે યહોવાની આગળ તારી વિરુદ્ધ પોકાર કરે ને એમ તું દોષિત ઠરે. તારે તેને આપવું જ ને તેને આપતા તારું અંતઃકરણ કચવાય નહીં, કેમ કે એ કૃત્યને લીધે યહોવા તારા ઈશ્વર તારા સર્વ કામમાં ને જે કોઈ કામ તું તારા હાથમાં લે છે તેમાં તને આશીર્વાદ આપશે. કેમ કે દેશમાંથી દરિદ્રો કદી ખૂટશે નહીં. એ માટે હું તને એવી આજ્ઞા આપું છું કે તારે તારા દેશમાં તારા ભાઈ પ્રત્યે, તારા કંગાલ પ્રત્યે તથા તારા દરિદ્ર પ્રત્યે જરૂર હાથ ખુલ્લો રાખો.
જો તારો ભાઈ એટલે કોઈ હિબ્રુ પુરુષ અથવા હિબ્રુ સ્ત્રી તારે ત્યાં વેચાયો હોય ને 6 વર્ષ સુધી તે તારી ચાકરી કરે, તો 7મે વર્ષે તારે તેને છોડી મૂકો. અને જ્યારે તું તેને તારા તાબામાંથી છોડી દે ત્યારે તારે તેને ખાલી હાથે જવા દેવો નહીં. તારે તારા ઘેટા બકરામાંથી ને તારા ખળામાંથી ને તારા દ્રાક્ષા કુંડમાંથી તેને ઉદારતાથી આપવું. યહોવા તારા ઈશ્વરે તને આપેલા આશીર્વાદના પ્રમાણમાં તારે તેને આપવું. અને તારે યાદ રાખવું કે મિસર દેશમાં તું પણ દાસ હતો ને યહોવા તારા ઈશ્વરે તને છોડાવ્યો. એ માટે આ આજ્ઞા હું આજે તને આપું છું. અને એમ બને કે જો તે તને કહે કે મારે તારી પાસેથી જવું નથી, અને તે એ માટે કે તેને તારી સાથે ને તારા ઘરનાની સાથે પ્રેમ બંધાયો છે ને તારે ત્યાં તે સુખ ચેનમાં રહે છે, તો એક આરી લઈને તેને બારણાની સાથે ઊભો રાખીને તારે તેનો કાન વીંધવો. એટલે તે સદાને માટે તારો દાસ થશે. અને તારી દાસી વિશે પણ તારે એ જ પ્રમાણે કરવું. જ્યારે તું તેને તારા તાબામાંથી છૂટો કરે ત્યારે એમ કરવું કે એ તને કઠણ ન લાગે, કેમ કે મજૂરના પગાર કરતાં બમણી કિંમતની ચાકરી તેણે તારે ત્યાં 6 વર્ષ સુધી કરી છે. અને તારા સર્વ કામમાં યહોવા તારા ઈશ્વર તને આશીર્વાદ આપશે. તારા ઢોર નાખના તથા ઘેટા બકરાના પ્રથમ જન્મેલા સર્વ નર બચ્ચા તું યહોવા તારા ઈશ્વરને અર્પિત કર. પ્રથમ જન્મેલા તારા વાછરડા પાસેથી કંઈ કામ ન લે, ને તારા ઘેટા બકરાના પહેલા વેતરના બચ્ચાને તું ન કાતર. તું તથા તારું કુટુંબ એવાને વર્ષો વર્ષ યહોવા તારા ઈશ્વરની સમક્ષ જે સ્થળ પસંદ કરે ત્યાં ખાઓ. અને જો તેને કંઈ ખોડ ખાપણ હોય, એટલે કે લંગડું કે આંધળું અથવા કોઈ પણ જાતની ખોડ ખાપણ વાળું હોય, તો તું યહોવા તારા ઈશ્વર પ્રત્યે તેનો યજ્ઞ ન કર. તું તે તારે ઘેર ખા. જેમ હરણ તથા સાબર, તેમ તે પણ અશુદ્ધ તેમજ શુદ્ધ જંત ખાય. ફક્ત તું તેનું રક્ત ન ખા. તે તું પાણીની જેમ જમીન પર ઢોળી દે. પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીશું. હે પરમ પિતા પરમેશ્વર, અમારા રાજા અને અમારા પ્રભુ, અમે તમારો ધન્યવાદ કરીએ છીએ કે તમે અમને સવારથી ત્યાં સુધી સાથે સંભાળી પ્રભુ અમારે રક્ષણ કરો છો અને શરીર નિરોગી તંદુરસ્ત આપો છો. એ સરળ માટે તમારો આભાર માનીએ છીએ બા. જેઓ બીમાર છે અમે જાણીએ છીએ, નથી જાણતા, પણ સર્વને તમારી પાસે લાગે છે કે તમારો શુદ્ધ હાથ અને પ્રભુ પવિત્ર હાથનો તમે સ્પર્શ કરો અને સર્વને પ્રભુ તમે સાજા પણ આપો. એ તો અમે પ્રાર્થના કરીએ છીએ. જે લોકો પ્રભુ તમારાથી ઘણે દૂર છે, જે લોકો ભટકી ગયા છે પ્રભુ, એ તમારી ગમ ફારે એવું તમે થવા દેજો. જ્યાં જ્યાં તમારું નામ લેવાય છે, તમારા સંતો સેવકો જ્યાં જ્યાં છે પ્રભુ, એ સર્વ જગ્યા પર તમારા આશીષ અને તમારી કૃપા આપજો. એક એક મિશન મંડળને પણ તમારા આશીર્વાદ તમારી કૃપાથી કરજો. કોઈ પણ ભાઈ બહેન પ્રભુ શેતાન તરફ ન જાય, પણ તમારી તરફ વળે અને તમને એકલાને તારણહાર તરીકે સ્વીકારે અને એમના વોટ હોય પ્રભુ, તમારું નામ હોય, તમને જ માન મને ગૌરવ આપી એવું તમે થા દેજો. શેતાન અને શેતાનની હરેક વાનાથી પ્રભુ તમે અમને દરેકને બચાવજો. એ તમારા અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે નિરાશો હતી. આખી દુનિયાને પ્રભુ તમે સાચવો તો સંભાળો છો અને પ્રભુ દરેક જરૂરિયાત પૂરી પાડો છો. શરણ માટે મેં તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. ઇઝરાયલમાં જે કંઈ યુદ્ધ ચાલે છે, વરસાદ પુષ્કળ છે પ્રભુ, ઘણી બધી જગ્યાએ પાણી ભરાયા, ઘણા બધા લોકો મુશ્કેલીમાં ગુજર્યા છે, ઘરોમાં પાણી બેસી ગયા છે પ્રભુ. ત્યારે બાપ તમે દયાળુ કૃપાળુ પ્રભુ છો. આ પાણી ઉતરી જાય પ્રભુ અને લોકો રાહતનો દમ લે એવું તમે થા દેજો. દરેક પ્રભુ તમે વિનંતીને કાલાવાલા કરતા હશે પ્રભુ,
ત્યારે દરેકની પ્રાર્થના વિનંતી તમે સાંભળજો એ તપાસ અમે પ્રાર્થના કરીએ છીએ. જે કંઈ વચનો વાંચવામાં આવે પ્રભુ એ વચનો પર તમારા પુષ્કળ આશીષ અને તમારી કૃપા દેજો. એ વચનો દ્વારા પ્રભુ કોક આત્મા તમારી ગમ ફરે એવું તમે થાજો. આ વચનો પર તમારા પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપો. તમે અમને વચન વાંચવાનો ટાઈમ આપ્યો અને પ્રભુ તમે અમારી સાથે ને પાસે રહેજો. એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. અમારા પાપ ગુના પ્રભુની ક્ષમા કરજો. જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જેના નામથી માગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો. આમીન આમીન.